દવાખાનું ખોલે ને એટલે લઈ જાવ મારી દીકરાનું ત્યાં એમ એમ ન કરે એમ હોઈ જા હોઈ જા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને તો જો આજ તો છે ને મારે શું કહેવાય કે 12 વાગ્યા તો વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો કેમ કે મારા ભૂમિની મજા નથી હજી છે ને આસપાસી એને બતાવવા આવી પડશે તો ત્યાં રમે તો છે બહાર પણ એમ કે તોય હા જો એને સ્કૂલે બનાવ્યું છે ને તે પાછા એક કાગળિયા હોય ને બધા એને આપી દે વેકેશન પડે એટલે હા સામુક્ય જા કાટ હા હા તો છે ને પાછી બતાવવા જાવી જોઈએ અને માથું નથી ઉતરતું ને પગ દુખતા બંધ નથી થતા તો શું કરવું જો એવું છે તાવ આવી જાય ઘડીએ ઘડીએ દવા પાયા સતા તાવ આવી જાય છે એમ તો આસપાસી બતાવવા તો ગીત જોવે એને એવું છે હાલો આગળ વિડીયોમાં બનેલા રહેજો ને હું જો પણ મારા ભૂમિબેન જો હજી ભૂતા છે ને છે ને તાવ આવી ગયો છે કા દીકરાને તાવ આવી ગયો છે જો 10 વાગે દવાખાનું ખોલે ને એટલે લઈ જાવ મારી દીકરાનું ત્યાં એમ એમ ન કરે એમ હોઈ જા હોઈ જા રહેવા દે ને રહેવા દે એને જગાડી છે પીસી કરે છે બહાર કા ભૂમિ આણબા બેન બધા અહીંયા આગળ કેમ બેન હે બ્રશ કરે છે બેઠી બેઠી સેવ ખાવી માં દીકરા એને માટે છે ને મારી દીશુબેને જો મોઢું ધોઈ નાખ્યું મારી દીકરા ઊભી રહે कौन अच्छे है बोल ईशा कहीं मम्मी 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 दांत पड़ी गई क्या અમારી દીશુબેનને તો દાંત પડી જાય એના કેવું છે ખબર એને દાંત પડ્યા ગમાણિયા બે આયાલ તો આયાલ એમ આમ હરખી ઊભી રહે અમારી દીશુબેનને તો દાંત પડ્યા આમ જ વાળું દેખાડું એમ આગળ દાંત પડ્યા ઈ પેલા તો છે ને બે ઉગી ગયા કા ઈ પેલા અંદરના ભાગમાં બે દાંત ઉગી ગયા ને પછી આ બાજુના બે પડ્યા કા દીશુબેન કે ગમાણિયા દાંત છે એમ કે છે મને દીશુબેન અત્યારે તો ભૂમિબેન રમે છે અત્યારે સારું છે ખબર જો ઓર્ડર મોકલાવ અત્યારે સારું છે જો ઓર્ડર મોકલાવ હા જો યાર બબલા નીકળી કા આલો ઓર્ડર ખાવા પિઝા પિઝા કરવાનું આપણે છે ને મગની દાળ બનાવવાની છે એવું છે તો મારા આ છે ને આ કરી નાખવાનું છે ગોઠલી છે ને વઘારી નાખવાની છે વઘારી હું તળી નાખવાની છે ઘીમાં તો એવું બધું કરવાનું છે બહુ કામ છે આજે એવું છે મારે તો બહુ કામ છે કાંઈ હાલો છે ને દાળ વઘાર નાખું તો મગની દાળ આવે ને ખૂટડી બનાવવાની છે તો જો ટમેટું ને ડુંગળી સુધારી નાખી હાલો રાંધી નાખું કેમ કે આજે દીશુબેનને ટાઈમ થઈ જાય ભૂમિબેન તો જવાના નથી પણ દીશુને મોકલવી પડશે ને સ્કૂલે એમ તો કંઈ નહીં એટલે પાણી ભરાય છે કામ બધું કરી નાખ્યું હમણાં કે છે ને ધનવેલ છે ને ઊંદેડા કાપી નાખ્યો આમ તો કેટલી મસ્ત લીલી લીલી થઈ ગઈ તો ઉપર છે ભૂગી ગઈ છે હમણાં તો છે ને ઊંદેડા છે ને કાપી નાખે છે જો આ શેડો છે ને આ બળી ગયો ને આ શેડો છે ને કાપી નાખેલો છે અહીંથી ત્યાંથી આજ રોજ એક બટકું પડ્યું રોજ એક બટકું પડ્યું છે આજ સવારમાં જો આ પડ્યું હતું અમુક અમુક જો આમાં લસાઈ ગયેલી છે ને જો આ બધી આમ જો આ ઊંદેડાના કામા છે જો આ બધા ઊંદેડો કાપી નાખે છે એને કેમ પકડવો જો આ દેખાય આખો શેડો એને કાપી જ નાખેલો છે એનીથી એને શું કરવું રોજ અહીંથી ઉપરથી છે ને ત્યાંથી ઉતરે છે નળિયાથી કોને ખબર આને ઉપરથી ત્યાંથી આવે છે ધનવેલ કેવી કરી નાખી આવજો બહુ આમ ધનવેલને ઓલું કરતી બહુ સાચું છે ધનવેલને છતાં જો આમ કાપી નાખે કરવું પડશે પકડવો તો પડશે એક દિવસ આને પાંજરું લાવીને પકડીને પછી ભલે મૂકી આવવો પડે પકડવો પડશે કેમ કે ધનવેલ જો કાપી નાખે જીવ બળે બહુ જો
કાંઈ ના હાલો એ આવજો એને તો કંઈક કરશું આપણે. અને જો દુપટ્ટો કેવો લાગ્યો એ કહી દો. બહુ ગરમી થતી છે. કેમ છે દુપટ્ટો? મસ્ત એક નંબર દુપટ્ટો છે. અરે અમારે બનાવવાનો છે, સૂટ બનાવવાનો છે. જો બધા કલર છે. જો આમાં છે લાલ છે, ગુલાબી છે, ફિરોજી છે, ઓરેન્જ કલર છે ને આ લાલ કલર છે. તો છે ને મને ગમી ગયો ને તો છે ને મેં ઘડીક ઓઢી લીધો છે. બહુ મસ્ત, મને બહુ ગમ્યો દુપટ્ટો. બહુ એમ છે દુપટ્ટો એક નંબર છે. હા આજ શું કહેવાય કે વરસાદ આવ્યો તો આજ સવારમાં તો છે ને ઘડીક સારો એવો, પણ અત્યારે તો આમ એવું ઉકળાટ થાય છે ને હવે વાત પૂછતો ના તમે, એટલો ઉકળાટ થાય. જો આ તો સવારમાં ફટાફટ મેં કપડાં નાખી દીધા મશીનમાં તો ધોવાઈ ગયા. મેં તો લઈને વરસાદ આવશે ને તો પછી છે ને સુકાય નહીં ઘડી. સુકાય તો જાય મશીનના કપડાં એટલે જલ્દી સુકાઈ જાય. પણ છે ને મેં તો કપડું ભરાઈ ગયું. પણ છે ને શું કરે તું? પણ છે ને તોય આમ અંદર રૂમમાં બધા એટલા બધા નાખવા પડે. જો તો છે ને બહાર નાખી દીધા છે કપડાં ને જો આમ વાદળછાયો છે પણ ઉકળાટ જ એટલો થાય. સમજો ગરમી જેટલી થાય છે ને વાત પૂછો. કાંઈ નહીં હાલો હશે ને એટલા બનાવવાના છે એવું છે. કેમ કે દેવાના છે આજે છે હોમમાં, તો આજે દેવાના હોય તો કાંઈ નહીં હાલો વિડીયોમાં આગળ બનેલા રહેજો. હા આજ કહેતા સવારમાં મને તાવ આવી ગયો પણ અત્યારમાં સારું છે. કહેતા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. છોકરાઓને કંઈક થાય ને એટલે છે ને મજા ન આવે કંઈ એવું છે. છોકરાઓને મજા હોય ને તો આપણને આમ સારું લાગે. બાકી જો એકાદીને તાવ આવ્યો કાંઈ એટલે પછી છે ને મને તો કાંઈ મજા જ ન આવે. એને સારું થઈ જાય ને ત્યારે મને છે ને હક ન થાય એવું થાય. તો છે ને શું થયું કાંઈ નહીં જાઓ. તો કાંઈ નહીં હવે છે ને સારું છે અત્યારમાં ઘૂમીને એટલે છે ને થોડું કાંઈ સારું લાગે છે મને. સવારમાં એને મજા નહોતી ને તો છે ને કાંઈ મજા જ નહોતી આવતી એમ. અત્યારે તો રમે છે એટલે વાંધો નથી. એને છે ને પગ દુખવા મળી, હાલી ન હકે ને તાવ આવે ને એટલે હસોડી હાલી જ ન હકે એટલે એને દવાખાને લઈ જવી પડે ને. પપ્પા છે ને કામેથી આવીને દવાખાને તરત લઈ ગયા હતા તો અત્યારે તેને સારું છે, અત્યારે રમે છે. હાલો કાંઈ નહીં હવે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશે પાછા કાલે નવા વિડીયોમાં. હો આવજો, બાય બાય, ટાટા. હો.